टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાલિકાનું પાપ અને વેપારીઓ સાફ, એક એક કહાની, એક એક શબ્દો, વેપારીઓની વ્યથા સાંભળશો તો તમારા આંખમાંથી આંસુ સરી પડે, કારણ કે મહેનત જેટલી કરી હતી એ બધું જ પાણીમાં જતું રહ્યું. અમારા સંવાદદાતા અમિત ટેક્સટાઇલ માર્કેટ બાદ પોદાર આર્કેડમાં ગયા અને અહીં પણ નુકસાનીનો કોઈ પાર રહ્યો નથી. આર્કેડની લગભગ 250 જેટલી દુકાનો પાણીમાં ડૂબી ગઈ. જ્યારે અમારા સંવાદદાતા અમિતે આ વેપારીઓ સાથે વાતચીત કરી તો વેપારીઓએ કહ્યું કે સાહેબ કશું જ બચ્યું નથી. 15 વર્ષ પહેલાં જે ધંધો શરૂ કર્યો હતો ત્યાં પાછા આવી ગયા અને અમારી આખી મહેનત પર પાણી ફરી વળ્યું. હું અમિત આજે આવ્યો છું સુરતના પોદાર આર્કેડમાં. આ એ જ પોદાર આર્કેડ છે કે જેમાં વરસાદી પાણી છે 1.5 માળ સુધી ભરાઈ ગયા હતા અને અહીંયાના જે વેપારીઓ છે તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કોઈ પણ દુકાન એવી નહીં હોય કે તેની અંદર પાણી નહીં હોય અને વેપારીને કરોડોની નુકસાની નહીં હોય. હાલ આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો. આ તમામ દ્રશ્ય છે પોદાર આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોરના, કે વરસાદી પાણી 2 દિવસ સુધી આ પોદાર આર્કેડની દુકાનોમાં રહ્યા અને વેપારીઓને થઈ ગયું લાખો રૂપિયાનું મોટું નુકસાન. પોદાર આર્કેડમાં અંદાજે નુકસાનીનો આંકડો જોવા જઈએ તો 200 કરોડ કરતાં વધારે થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. અને હાલ આ તમામ દ્રશ્ય કે જે એ તારાજીના છે કે જેને વેપારીઓની ઊંઘ છે હરામ કરી દીધી છે, કારણ કે વેપારીઓને ખૂબ મોટું નુકસાન આ વરસાદી પાણીમાં થયું છે. મહત્ત્વની વાત એ છે કે 2006ના સમયમાં જે દુકાનોમાં પાણી નહોતા આવ્યા એ દુકાનોમાં પણ આજે પાણી ઘૂસી ગયા છે. વેપારીઓ તકલીફમાં છે. આ તમામ જે પોટલાઓ છે તે તમામ કોથળીઓમાં વેપારીની આજે ખરાબ થઈ ગયેલી એસેસરીઝ રાખવામાં આવી છે અને હવે આ તમામ એસેસરીઝ છે તે કચરામાં નાખવાનો વારો આવ્યો છે. હું ફરીથી બતાવીશ કે આ મોબાઈલના કવર છે. આ મોબાઈલના કવર પણ પાણીના કારણે ખરાબ થઈ ગયા છે અને હવે કચરામાં ફેંકવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. બીજી તરફ આજે ફર્નિચર જોઈ રહ્યા છો. આ ફર્નિચર પણ છે ખૂબ ખરાબ હાલતમાં અહીં જોવા મળી રહ્યું છે. પાણીમાં આજે જે તમામ આજે ફર્નિચર હતું ગરકાવ થયું છે. હવે હું એક મોબાઈલ જે સ્ટોર છે તેની અંદર જઈશ અને દુકાનની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. કે હાલ આ સીધા દ્રશ્ય છે કે સુરતની પોદાર આર્કેડના, કે જ્યાં ખૂબ ખરાબ પરિસ્થિતિનો સામનો છે લોકો છે તે કરી રહ્યા છે. ત્યારે હાલ આ દ્રશ્ય સુરતના પોદાર આર્કેડના, કે વેપારીઓને ચોધાર આંસુએ રડવાનો વારો અહીં આવ્યો છે. જોઈ શકો છો કે કાટમાળ છે આજે છે તે તમામ જે ફર્નિચરનો જે સામાન હોય તે જાણે કચરામાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્ય અહીં સામે આવે છે. બીજી તરફ મોબાઈલની દુકાનની અંદરના દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે જે નુકસાન છે તે વેપારીઓની દુકાનમાં થયું છે. હાલ જે છે વીજ કાપ 2 દિવસથી આપવામાં આવ્યું છે અને તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વેપારીઓ છે મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે, તેમને હાલાકીનો સામનો છે કરવાનો વારો આવી રહ્યો છે. આ જીતેશભાઈની આ દુકાન છે મોબાઈલની, તે હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ તમામ જે માલ છે પલળી ગયો છે અને આ તમામ એસેસરીઝની અંદર પણ વરસાદી પાણી છે ઘૂસી રહ્યા છે. હજુ પણ આ જે કોથળીની અંદરથી પાણી છે તે ટપકી રહ્યું છે. દુકાનની અંદર ઘણા મોબાઈલ હતા, ઘણો જે સામાન હતો તે તમામ સામાન છે તે પાણીમાં પલળી ગયો છે. તેના કારણે તેમને હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે. હાલ આજે દ્રશ્ય જોઈ શકો છો કે આ એ જે તારાજી છે કે જે વેપારીઓને રાત્રે સૂવા પણ નથી દેતી, કારણ કે તમામ વસ્તુ છે પલળી ગઈ છે. કોઈ પણ એસેસરીઝ હોય, કોઈ પણ જે છે અહીંયા બોક્સ હોય, તે તમામ બોક્સની અંદર પાણી જ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અંદર પણ જે માલ પડ્યો છે તે પણ પાણીની અંદર પલળી ગયો છે. અન્ય જે ડિસ્પ્લે વાત કરવામાં આવે, આ જે કોમ્પ્યુટર હતું તે કોમ્પ્યુટર પર પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. એટલે કે તમામ સામાન કે જે છે તે દુકાનદારનું
પલળી ગયો છે. એટલે કોઈ દુકાનદારે 15-17 વર્ષથી પોતાની દુકાન ડેવલપ કરવા માટે જે છે તે ખૂબ મહેનત કરી છે, પરંતુ જે કહી શકાય કે 2 દિવસના ધોધમાર વરસાદે આ વેપારીની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વેપારીઓને ભગવાન ભરોસે મૂકી દીધા હોય તે પ્રકારનું જે છે દ્રશ્ય છે અહીં દેખાઈ રહ્યા છે. એટલે પોદાર આર્કેડના આ જે દ્રશ્ય છે તે ખૂબ જે કહી શકાય કે એક વેપારીઓની વેદના વ્યક્ત કરતા દ્રશ્ય છે કે એક સમયે સુરતનું અને ગુજરાતનું સૌથી મોટું આ મોબાઈલ બજાર હતું અને હવે આજે મોબાઈલોની દુકાનો ખાલી કરવી પડી રહી છે. વેપારીઓને ફરીથી પોતાના ધંધા નવેસરથી શરૂ કરવા પડી રહ્યા છે. અંદાજિત 200 કરોડનું નુકસાન વેપારીઓને થયું છે અને વેપારી એક જ આશા સરકાર પાસે લગાવે કે સરકાર અમને મદદ કરો. જીતેશભાઈ, 2 દિવસનો વરસાદ, કેટલું નુકસાન તમારે? લગભગ સવા જેવું. જીતેશભાઈ, હવે સવાલ એ કરીશ કે તમે જ્યારે આ દુકાન શરૂ કરી હતી ત્યાં સુધી અત્યાર સુધીમાં આ દુકાનને કેટલી આગળ વધારી અને જે નુકસાની થઈ તેને લઈને કેટલું દુઃખ થાય છે? દુઃખ તો થાય ને ભાઈ, કેમ કે 15-17 વર્ષની મહેનત અમારી અહીંયા ઝીરો થઈ ગઈ. જે સામાન માટે કોઈ લોન કે એવું કાંઈ લીધું હતું તમે? લોન તો હોય ને. હવે કઈ રીતે ભરશો? હવે તો કુદરત ઉપર મહેરબાન છે કે હવે કોઈ ગવર્મેન્ટ કંઈ સહાય કરે આ તો પછી બીજો કંઈ ઓપ્શન કંઈ થાય તો થાય, બાકી તમે તો કઈ રીતે ભરપાઈ કરી શકીએ? પરિવારનું ગુજરાન હવે કઈ રીતે ચલાવશો? કારણ કે તમારો કદાચ આ રોજીરોટીની જગ્યા હશે ને એક જ ધંધો તમારો હશે આ, તો હવે પરિવાર કઈ રીતે નવશે? હવે તો કાલે સવારમાં ઉઠીને આને પહેલાં તો બધું નવેસરથી હવે તો આપણે પહેલેથી સેટઅપ કરવાનું છે. હવે તો ઝીરો થઈ ગયા છે. હવે તો ભગવાન ભરોસે છે કે હવે કાલ સવારમાં ઉઠીને આપણે કઈ રીતે આને આગળ ધોવાવું, કેમ કે હવે તો આ જે છે એ તો હવે કચરો થઈ ગયું છે બધું. આમાંથી તો કોઈ વસ્તુ કંઈ કામ લાગે એવી કંઈ છે નહીં. જીતેશભાઈ, નજર સામે પાણી તમારી દુકાનમાં ગઈ, નજર સામે જ નુકસાની હતી કે લાખો રૂપિયાનો માલ પાણીમાં જશે, કેટલું દુઃખ થાય? આમ આપણી નજર સામે જ આપણો ધંધો પાણીમાં જાય તો દુઃખ તો થાય ને ભાઈ. શું કહેશો સરકાર? સરકારને તો હવે તંત્રને તો શું કહેવાનું કે જેટલી બને એટલી સહાય કરો, બીજું તો શું કહીએ આપણે. ચોક્કસ, એટલે કે સરકારને એક સહાયની અપીલ છે તે કરવામાં આવી રહી છે.